મનના મંદિરિયામાં દીવો કરી દેખું સાહેબ. જો મારા અને તમારા જીવનમાં મનના જ ખેલ છે આ બધા. હે હવે તમે જો આપણી બાજુમાં કરોડપતિ રહેતો હોય, આપણે હાવ ઝૂંપડામાં રહેતા હોય, એના છોકરા ફટાકિયા ફોડે ને, એ આપણને એને અવાજ સંભળાય એટલો જ આપણને સંભળાય, એને પ્રકાશ થાય એટલો જ આપણને દેખાય, પણ આપણને મજા ના આવે, આપણા નહીં ને. એમ આ મનનો જ ખેલ છે લ્યો. એમ આપણે એમ થાય કે આપણા જ ભડાકા છે, શું ખોટું, પણ મન ન કબૂલ કરે. હું એક ભાઈને ઘેરે બેહવા ગયો ને, એટલા બધા ફટાકિયાના અવાજ મીંડા આવવા ઘરની પછવાડેથી. મેં ઘરધરને કીધું એટલા બધા ફટાકિયા ફોડે છે? ના ના, ઘેરમાં આવો કેસેટ કરી લીધી, ફટાકિયાની કેસેટ કરી લીધી. ઈચ્છા થાય તે બટન દબાવીને ધડા ધડી ચાલુ. આને શું લેવા દેવા છે? અને બીજી એક તમને બહુ નરી વાસ્તવિકતાની વાત કરું. હા, કરોડપતિના છોકરા મોટા મોટા ફટાકિયા લાવે એટલે પછી ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાંથી બોલાવે. હા, એને ન મજા, ઓલા ફોડી ન હોગે. હા, અને આને એમ કે આપણા નહીં ને એમ. આ મનના ખેલ છે, સમજી લેજો. હું દાખલો આપી દઉં તમને, પછી આગળ વધીએ. એક માણસની હવેલી હળગી ગઈ. હવેલી એટલે મોટું મકાન, આપણે હવેલી કહેવાતી ભૂતકાળમાં. હવેલી શેઠની હળગી ગઈ, જ્વાળાની આમ આમ આગ મંડી આભે આંબવા. શેઠને ખબર પડી, માથા મંડ્યા પછાડો, મારું બધું હળગી ગયું, અરે મારું બધું બળી ગયું, દોડો માણસો ભેરું થઈ ગયું. શેઠ હવે આમાં કોઈ પાસે જવાય એમ નથી, હવે આમ ધીરજ રાખો, જે થવાનું થયું. એમાં કોકે શેઠને કીધું, ધીરજ રાખો, એ હવેલી તો તમારી વેચી નાખી 20 દી પહેલા તમારા છોકરાએ. એમ જોયું, ભૂમિકા ફરી ગઈ આખી. એમ વેચી નાખી? અરે હાય હાય, બિચારાને તોય બળી ગયો. કા અરે રામ 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 રામ, લીંબડ જો લેવા મળ્યો. અરે રે, તા એનો છોકરો આવ્યો, સોદો થયો તો પણ કેન્સલ થયો. પાછો માથા પછાડવા મળ્યો. હવે આ મનના ભાવ નથી, ત્યારે શેના ભાવ? મનના મંદિરિયામાં દીવો કરી દેખો, મનના મંદિરિયામાં દીવો કરી દેખો. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજન ને માટે માળે ન જાવું, માળે ન જાવું, અયું હે માળો બનાવું. હરિના ભજન ને માટે મારા તમારા વડવાઈઓ આજ કર્યું છે સાહેબ. હેમાળે ને જાવું, મારું હૈયું હેમાળો બને. આવેલાને ટુકડો આપું, પાંચના ભગવાનના લઉં, પવિત્ર ખેતી કરું, આવ્યા ગયાનું ધ્યાન રાખું. આ ભજન છે બહુ મોટું સાહેબ, સરળ છે, મારા અઘરું કરી નાખ્યું છે. મને અમારા ગામ મારી વાડીમાં રવા બાપા કામ કરતા સાહેબ, એને મને એક સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, આપણે અમે ગામડામાં એમ સમજા કીડિયારું પૂરી એટલે પુણ્ય થાય, પક્ષીને ચણ નાખીએ એટલે પુણ્ય થાય, ગાયને નીર નાખીએ એટલે પુણ્ય થાય, કૂતરાનો રોટલા નાખીએ એટલે પુણ્ય થાય. અમે એટલું માનતા હતા. હવે અટાણા વક્તાઓ એટલું બધા બોલે છે ને, બોલવા વાળા ફાટી નીકળ્યા કે હું કરીએ તો પુણ્ય થાય એ જ ભૂલાઈ ગયું આખું. અને વાત એ સાચી છે સાહેબ. તમે ટીવીની ચેનલો ફેરવો તો નહીં કર્યા, વક્તાઓ ફાટી નીકળ્યા. હાવ સાહેબ, ઓલો આમ કે, આ આમ કે, ઓલો આમ કે, તો કરવું શું આપણે આમાં? આપણા વડવાઓ એમ જ કર્યું, કાંઈ નહીં, આવ્યા ગયા ને ટુકડો આપો, ખેતી કરો પવિત્ર. બહુ સરળ છે સાહેબ જીવન, આપણે અઘરું કરી નાખ્યું. એક જણો વેપારીની દુકાન જઈને કે ગોળ છે, તો ઘા સારો ગોળ છે, તો આ ડબ્બો તોડ્યો જોઈ લ્યો. ડબ્બામાંથી ગોળની ગાંગડી પકડી ચોલીને કે ચીકણો બહુ છે, તો હતો નહીં, તે કરી નાખ્યો. એમ જીવન મેં અને તમે હાથે કરીને ચીકણું કર્યું, બાકી છે સરળ સાહેબ, સરળ જીવન છે. હવે સાંભળજો. મુક્તિની જુગતિ મારા ગુરુએ બતાવી રે. આ બહુ સરસ કડી છે. મુક્તિની જુગતિ મારા સદગુરુએ બતાવી. આપણા ગામડામાં તો શું સરળ સાધુ હોય ગામનો, અને સરળ આપણા ખેડૂત આપણા વડીલો હોય, એને આપણા ગામડાનો સરળ સાધુ વાંધો નહીં. એનું કારણ છે કે આ પ્રસંગમાં છે ને
મારો પ્રોગ્રામ છે. મારા પ્રોગ્રામમાં પ્રસંગ નથી, સમજાણું ને? આ પ્રસંગમાં મારો પ્રોગ્રામ છે, મારા પ્રોગ્રામમાં પ્રસંગ નથી. એટલે છોકરા રમે તોડે એ બધું હાલે, એમાં કઈ વાંધો નથી. આપણે બની ત્યાં સુધી ભલે એમણે થોડાક રમીને પાછા બેસી જાય છે. આપણે થોડી બેધ્યાન થાય, પણ બાળકો છે એને આપણે રમવા દો એટલે આપણે મજા આવે. તો આપણા સદગુરુ ગામડાના સાધુ આપણે કે બાપા રોટલો દેજો, પારકાના દુઃખમાં ભાગ લેજો, આ બધું સરળ શબ્દો આપણે આપણા સદગુરુ. તો મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. જો જે કૃષ્ણમૂર્તિને, હું હાઈ ફિલોસોફરની વાત કરું, જે કૃષ્ણમૂર્તિ પાસે એક યુવાને જઈને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવા વિશે કોઈ રસ્તો બતાવશો, તો કે તમને કોને બાંધ્યા છે પહેલા જોઈ લ્યો, પછી રસ્તો બતાવું તમને. કોને બાંધ્યા? મને તમને કોને બાંધ્યા છે? આપણે બંધાણા છીએ ને. ગીતાના શ્લોક પ્રમાણે જો હું તમને કહું તો, હે જીવ, તું જ તારો મિત્ર છો, તું જ તારો શત્રુ છો, એમ ગીતામાં શ્લોક આવે છે. અને એક દ્રષ્ટાંત આપણને આપી દઉં. એક ફકીર પાસે એક માણસ ગયો કે અમારા ઘરમાં હાકડ બહુ છે, નાનું મકાન છે, 2 માણસ, માતા પિતા, બાળકો. એટલે હું ફકીર કંઈક રસ્તો બતાવીને કંઈક મળે તો મોટું મકાન થાય એવી આશા જાય સાધુ ફકીરો પાસે. તો એટલે ફકીરે વાત સાંભળીને શું કીધું કે બીજું શું છે? આટલું તો બરાબર, તું, તારા પત્ની, મા બાપ, છોકરા, બીજું તો બે બકરીઓ છે, તો એને અંદર લઈ લે. બોલો, એમાં 2 બકરીઓ લેવડાવી, હાકડમાં હાકડ થઈ ને. તો બીજે દે આવીને કીધું કે મહારાજ 2 બકરીઓ આવી, આ હાકડ તમે તો કરી, લીંડિયું ની બધી બણેણાથી બોલે સાવ ઘરમાં. આવું શું કર્યું? ફકીર કે એવું થઈ ગયું? તો આ તો બીજું શું છે? તો 5 કુકડા છે, એને અંદર લઈ લે. કુકડાને અંદર લેવરાવ્યા. ત્રીજે ગયો, તમે તો શું આદરી ભલા માણા, મને હું કામ તમે દુખી કરો છો? અને પછી ફકીરે કીધું હાકડ બહુ થઈ ગઈ બેટા. તો હા, કુકડાઓને કાઢી મૂક્યા, બકરીઓને કાઢી મૂક્યા, પગતાણી થઈ ગઈ. તો હા, તો તે જ હાકડ કરીને તે જ પગતાણી કરી છે, આમાં કોઈ બીજું કરતું નથી. એને આપણે જ બંધાઈએ છીએ ને આપણે જ છોડીએ છીએ. આમાં કોઈ આપણે બાંધતું નથી ને કોઈ આપણે છોડતું નથી. પણ મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે. તો હું કરું? સમજીને એમાં સમર્થ થાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે. મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. મારા સદગુરુ આપણે એમ કે અહીં સીધા જાવ એટલે કાલાવડ આવશે, અહીંથી આમ જાવ એટલે તમારે રાજકોટ આવશે. પછી આપણે જવું પડે, આપણે વાંધો શું પડે? ગુરુ કરી દઈએ બધું, બસ. ગુરુ આપણા વતી જે આવે બસ, મને બેઠા બેઠા બધું આપે ગુરુ. આ ખોટી વ્યાખ્યા છે સાહેબ. આપણે ખોટી વ્યાખ્યા ઘણી પકડાઈ ગઈ છે આપણે. આપણે શું કહીએ કે હે ભગવાન, આમાંથી છોડ તો હું તારું ભજન કરું. ખોટું છે. ભજન કરી તો છોડે એ સાચું છે. આપણે શું કહીએ, ભક્તો પર ભગવાન દુઃખ બહુ નાખે. એવા ભગવાન કઠોર છે, ભક્તો પર દુઃખ નાખે, દુઃખ સહન કરે, એને ભગત કહેવાય સાહેબ. હા, રાવણને મારવા માટે રામ ધક્કો ન ખાય તો રાવણનું માયતમ વધી જાય. સંતોના કામ કરવા આવે ને ઓને ઉલારતા જાય, આવ્યા છો તો ઉતારા કરતા જાવ એમ. કૃષ્ણ કંસને મારવા ધક્કો ન ખાય, સંતોના કામ કરવા આવે અને રાક્ષસોને મારતા જાય. એમ મારા સદગુરુએ રસ્તો બતાવ્યો. આમ જાઓ એટલે રાજકોટ, આમ જાઓ એટલે કાલાવડ, આમ જાશો એટલે ખીરેસરા આવશે. પણ આપણે જાવું આપણે જોઈએ સાહેબ. અમારે ત્યાં જુનાગઢના ભવનાથમાં પર્ણકુટીમાં ગુરુ ચેલો બે હુતા હતા. ગુરુ હુતા ચેલાને કીધું બારોબાર વરસાદ કેવો છે જોઈ આવી. તો હુતા ચેલો ક્યાં બારોબાર થી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને. ભીની છે તો હશે ને કોરી છે તો નહીં હોય, એમાં બહાર હું જાવું લ્યો. આ ગુરુની આજ્ઞાનું હુતો પાલન કરે છે.
પછી ગુરુએ બીજી વાર કીધું દીવો તો રામ કરી નાખ. આપણે સાધુ દીવો ઓલવી નાખી એમ નો કે સાહેબ, રામ કરી નાખી. એટલે હું તો કે હવે ઓઢી જાવ ને હોળી બીજું ગોદડું માથે નાખી લ્યો, ધાબળો માથે નાખો, એમાં ત્યાં ક્યાંક તમને માલિકો દીવો દેખાય છે. હા, ત્રીજી વાર કીધું કે પર્ણ કુટુંબનો દરવાજો તો બંધ કરી દે. તો 2 મેં કર્યા 1 તમે ન કરો. આમાં ગુરુનું ન વળે ને ચિલાઈનું ન વળે સાહેબ. આમાં તમે હું ઘર છોડીને હું તમે પામી હગવાના છો. ઓલી એક નથી આપણા ગામડાની વાત, એક જણો ઘીરે આવીને એની પત્નીને કે સાંભળ્યું તો કે આ દુનિયા ખૂટલ નીકળી છે ને હું જબો રંગીને આવ્યો છું, સવાર પડે મારે 5 વાગે સાધુ થઈ જાઉં. બિચારી બાઈ રોવા માંડી, નાના છોકરા અમે ક્યાં જઈએ, તમારા રામના રખવાના કટાઈ ગયેલ તરવાર લઈને તો તું આવ્યો તો ઘોડે ચડી ન્યા. હવે રામના રખવાળાનો દીકરો થાસ તો કે નહીં પૂરું થઈ ગયું, મારે તો અહીં જાઉં, સવારના 5 વાગે મને ઉઠાડજે. એટલું કહીને ધરાઈને વ્યારું કરીને હુઈ ગયો સાહેબ. પણ આ તો આ દેશની આર્ય નારી છે ને, ભારતની આર્ય નારી છે. 5 વાગ્યા. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ શક્તિ જો સાહેબ. 5 વાગે ઉઠવાનો નહોતો, હેથકનું ખાધું તું આય સુધી. એની પત્ની ઉઠાડે, ઉઠો સાધુ થવું છે ને. હા, આ વાત મને બહુ સ્પર્શે છે સાહેબ. ઉઠો. ઉઠ્યો, આંખું ચોળતો સારું થયું વેલો ઉઠાડ્યો, નકર બપોર થઈ જતા અહીં નહીં. અને જબો નાખ્યો રંગેલો ડોકમાં અને ડેલી બહાર નીકળે, પગ મૂક્યો. એની પત્ની પૂછ્યું, હું ખાહો હું મામ હું કરશો? ભીખ માગીશ. એમ ભીખ માગવા જાઓ ને ઘીરેથી ના પાડશે કે નથી અમારા ઘરમાં કાંઈ, તો બીજે ઘીરે જાય તો જે વટ તો જોવો એનો, માગીને ખાવું તો વટ જોવો. બીજે ઘીરે જાય ન્યાય કે અમારા ઘરમાં કાંઈ નથી તો ત્રીજે ઘીરે જાય. ન્યાય કે અમારા ઘરમાં કાંઈ નથી તો ચોથે ઘીરે જાય. એની પત્ની કે ઘરો ઘરનું માગીને ખાવા કરતા એ ઘરનું ખાને તને શું વાંધો છે અહીંયા? તો લ્યો જબો કાઢ નાખું. બીજું હું આ આવેશ કહેવાય, આને સાધુતા ન કહેવાય સાહેબ. પણ મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. તો પછી શું કરવું? સમજી સમજીને સમજીને એમાં સમરથ થાવું. હરિના ભજન માટે હેમાળે ન જાવું, હેમાળે ન જાવું હજુ હેમાળો બનાવું. હરિના ભજન માટે